હોય લોન આપવા માટે, એમાં એને કોઈને પૂછવાનું નહીં, એટલી એની પાસે ઓથોરિટી, એની પાવર હતો. એવરેજ રોજ 4 થી 7 દેશોના પ્રાઇમ મિનિસ્ટર્સ અને પ્રેસિડેન્ટ એને ફોન કોલ કરે કે પ્લીઝ આપણી પેલી $800 મિલિયનની લોન છે, 500 મિલિયનની, પ્લીઝ પાસ કરો ને જલ્દી. ત્યારે ડોમિનિક સ્ટ્રોસ-કેન, પોપ્યુલરલી નોન એઝ ડીએસકે ને સેક્રેટરી હોલ્ડ ઉપર રાખે કે બોસ બિઝી છે. હેડ્સ ઓફ સ્ટેટ્સ ને હોલ્ડ ઉપર રાખે. પાવર, સત્તા, પૈસો, અને રોજ $200-300 મિલિયન ઉપર સહી કરવા. જાઓ, લઈ જાઓ, વાપરો. મજા આવે ને? તમારી પાસે રોજ $200-300 મિલિયન આપી દેવાની છૂટ હોય, એ સત્તાની મજા કેટલી. તમને રોજ રાત્રે 5-10 ઇન્વિટેશન હોય કે પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો, યુ આર ધ ચીફ ગેસ્ટ, પ્લીઝ અમારી પાર્ટીમાં આવજો, તમે યુ આર ધ સ્ટેજ ગેસ્ટ. 2 ઇન્વિટેશન લંડન ના હોય રોજ સાંજે, 1 ઇન્વિટેશન પેરિસ નું હોય, 2 ન્યુયોર્ક ના હોય, અને 5 માંથી 2 ઇન્વિટેશન તો એવા હોય કે તમે યસ કહો તો તમારી માટે અમે ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલીએ, તમારે એકલા માટે. ન્યુયોર્ક થી લંડન તમને પાછા ન્યુયોર્ક મૂકી જશો, પણ તમે આવો. આ તમે હસો છો, પણ આવા લોકો પૃથ્વી પર જીવે છે કે જેને ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ હોય. અહીં તો પેલું ફિક્સ ભાડું છે. મેં જાણ્યું કે અહીંથી લીલોંગથી જવું હોય કે અહીંથી 4 રસ્તા જવું હોય, બધે 150 જ આપવાના. એવું મને એક જણાએ જ કહેલું સવારે. એટલે એ આપણે વાતાવરણમાં જીવતા હોય ને, એટલે આપણે ખબર જ ના હોય કે ચાર્ટર્ડ ઇન્વિટેશન્સ કોને કહેવાય. એવા ઇન્વિટેશન્સ એ માણસ ટીવાયેલા, એનાથી ભૂલ થઈ ગઈ. એક વાર ન્યુયોર્ક થી નીકળેલા લંડન આવ્યા, ઈ ચેક્ડ ઇનસાઇડ એ હોટેલ, અને પાછું પેરિસ આવવાનું હતું. પણ એ પહેલા હું તમને એક વાત કરું કે ગયા વર્ષે ફ્રાન્સના પોલ્સ થયા અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ નક્કી થવાના હતા. એમાં પ્રી પોલ સર્વે થયો. ધીસ ગાય ઓલ્સો હેડ થ્રોન હિઝ હેટ ઇન્ટુ ધ રિંગ. અને પ્રી પોલ સર્વે ઓનલાઈન થયો. એમાં 67% વોટિંગ ડોમિનિક સ્ટ્રોસ-કેન માટે થયું કે વી વોન્ટ હિમ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. એટલે કેવું કરીએ, તમે IMF ના પ્રેસિડેન્ટ હો, ત્યાંથી તમે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનો. આખી જિંદગી પાવરમાં જ જીવવાનું. પણ હવે એક ભૂલ કરી કે લંડન હોટલમાં ચેક ઇન થયા અને રૂમની અંદર ગયા. એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ મીડિયા રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ UK કોર્ટ પ્રોસિડિંગ્સ, કે હી મિસબિહેવ્ડ વિથ અ મેડ. એ રૂમમાં કામ કરવા માટે કોઈ બાય આવી હશે, એની સાથે થોડું મિસબિહેવિયર કર્યું હશે. અને બાય રૂમની બહાર દોડતી નીકળી, ચિલ્લાતી એટલે બૂમો પાડતી રૂમની બહાર નીકળે. મેઇન ગેલેરીમાં આવે 5 સ્ટાર હોટલમાં, એટલે તો પેલા CCTV કેમેરા ચાલુ હોય. એટલે ગેલેરીમાંથી બાઈ ચિલ્લાતી બહાર આવીને કેમેરામાં આવી ગયું. અને બાઈએ સીધું પોલીસ સ્ટેશન ઉપર જઈને કે ધીસ ગાય મિસબિહેવ્ડ વિથ મી. તરત જ એમનો પાસપોર્ટ સીઝ થયો. જેવો પાસપોર્ટ સીઝ થયો એટલે IMF એમની પ્રેસિડેન્ટશિપ સસ્પેન્ડ કરી. What you lose by a small mistake, what you have to pay by a small mistake. પછી આમાંથી જે તણાવ આવે ને, એને મેનેજ કરો બહુ. અને પછી UK કોર્ટ્સમાં પ્રોસિડિંગ્સ ચાલ્યા. પછી તો આવા કેસમાં આવા મોટા માણસ હોય, સામે બહુ નાની વ્યક્તિ હોય, એટલે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ થઈ જાય. મિલિયન્સ ઓફ ડોલર્સમાં, પાઉન્ડમાં થયું. People of France rejected him in the next online poll. Okay, we don't want such dirty person as our president. અને આજે વ્યક્તિ ફોર્મર USSR ની એક નાની કન્ટ્રી છે, એમાં ગવર્મેન્ટના એક નાના ફિનાન્શિયલ એડવાઇઝર, જે વ્યક્તિ G4, G7, G15, G20 ની મીટિંગમાં ટ્રમ્પ, થેરેસા મે, નરેન્દ્ર મોદી એની સાથે બેસીને ચર્ચા કરવાનો હતો, એ વ્યક્તિ આજે એક નાની સ્મોલ ગવર્મેન્ટ ને ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે એક નાની નોકરી કરે છે. ક્યાં હતા અને ક્યાં આવી ગયા? એક ભૂલ. તમને એમ થાય કે ના, વી આર મોડર્ન, ઇટ્સ ઓકે, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઓકે. ડિસિપ્લિન્સમાં તો ધ્યાન રાખવું જ પડશે. એ ડિસિપ્લિન્સ તમે ચૂક્યા તો there can be a big issue in your life. Even a smile can be wrongly interpreted. Yes or no? ખુલીને તો લોકો ધ્યાન નથી પાડી શકતા. એટલે એ સ્ટ્રેસ પછી આવશે, એ મેનેજેબલ. આજે 5-7 વર્ષ આ પ્રસંગને થયા,
હમણાં કોઈ નાના મેગેઝિને એમનો ઇન્ટરવ્યુ લીધેલો અને એમને સ્પષ્ટ પૂછ્યું કે આર યુ એબલ ટુ મેનેજ યોર લાઈફ નાઉ? તો કે યસ, આઈ એમ ક્વાઇટ એટ પીસ, બટ સ્ટીલ there are sleepless nights in my life. આજે 5-7 વર્ષ પછી પણ આ પરિસ્થિતિ તો છે જ, એટલે પછી મેનેજ કરવો બહુ અઘરો પડશે. એટલે બેઝિકલી આ બે વસ્તુનો ખૂબ ખ્યાલ રાખવો પડશે. એક એથિકલ પ્રેક્ટિસીસ એટ યોર વર્ક પ્લેસ એન્ડ સેકન્ડ ઇઝ મેન વિમેન ડિસિપ્લિન ઇન યોર ઓલ રિલેશનશિપ્સ એટ યોર વર્ક પ્લેસ એન્ડ એસ્પેશિયલી એટ ધ મોસ્ટ ડેન્જરસ પ્લેસ દેટ ઇઝ કોલ્ડ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. એટલે એ જે સ્ટ્રેસ જન્મશે પછી એ મેનેજેબલ થવું બહુ અઘરો પડશે. એટલે એનો ખાસ ખ્યાલ રાખજો.